હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું ટ્યુટોરિયલ નંબર 8 કે જે યુનિટ નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન સંકલનવાળું જે ચેપ્ટર છે એના ટ્યુટોરિયલ નંબર 8ના સોલ્યુશનની વાત કરીશ. બિફોર આઈ સ્ટાર્ટ ધ સોલ્યુશન અગેન આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ફ્રેન્ડ્સ કે તમે ઇન્ટિગ્રેશનના રિલેટેડ એક વિડીયો ઓલરેડી મેં પોસ્ટ કરેલો છે, એ તમે જોઈ લેશો તો આ 24 ફોર્મ્યુલાસ અને એના વર્કિંગ રૂલ કેવી રીતે કામ કરે છે, એનો બેઝિક કોન્સેપ્ટ, એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવાના સ્ટેપ્સ અને હિન્ટ એ બધું જ તમને એ વિડીયોમાં મળશે. અહીંયા ઓછી સમય મર્યાદા હોય, હું બનશે એટલું મેક્સિમમ એક્સપ્લેન કરવાનું ટ્રાય કરીશ, પણ હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે ખાસ એ વિડીયો જોઈ લો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રલ ઓફ 1, જો એક્સનું ડેરિવેટિવ 1 થતું હોય તો 1નું ઇન્ટિગ્રલ એક્સ થશે, ઓપ્શન સી. ઓકે. e રેસ ટુ માઇનસ 5x, તો e રેસ ટુ માઇનસ 5x નું e રેસ ટુ માઇનસ 5x જ થશે, પણ એક્સની સાથે મલ્ટીપ્લાઇડ શું છે -5, તો એ ડિવાઈડ થશે, એ એક નિયમ છે. 5 x રેસ ટુ 4નું થશે x રેસ ટુ 5/5, એટલે કે n+1/n+1નું ફોર્મ્યુલા. 5 5 કેન્સલ, તો આન્સર શું બચ્યો? x રેસ ટુ 5. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ tan સ્ક્વેરનું મારા જોડે કોઈ ફોર્મ્યુલા નથી, પણ દોસ્તો હું tan સ્ક્વેરની જગ્યાએ લખી શકું sec²x - 1. યસ, આ આપણું 10thનું ફોર્મ્યુલા છે. અને sec² ઇન્ટિગ્રલ થશે tan x અને 1નું ઇન્ટિગ્રલ થશે x, તો આન્સર આવશે tan x - x. 1/1 + x², દેટ ઇઝ tan ઇન્વર્સ x. અહીંયા આગળ દોસ્તો હું 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દઈશ ખાલી, તો f'(x/fx), જેનો આન્સર થશે log mod fx, એટલે કે 1/2 log x² + 1. 1/√x નું 2√x. આ બધા ફોર્મ્યુલાસ છે દોસ્તો. sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x, તો મને ખબર છે કે એનો આન્સર π/2 થાય. આ π/2 કોન્સ્ટન્ટનું હું બહાર લઈ દઉં, અંદર શું બચશે 1, અને 1નું ઇન્ટિગ્રલ શું થશે x, તો આન્સર આવશે π/2 × x. log x × x, દેટ ઇઝ આને હું આ રીતે લખી શકું log x × 1/x અલગથી, દેટ ઇઝ ધ્યાનથી જુઓ fx રેસ ટુ 1 × f'(x), આની પાવર 1 છે, તો fx રેસ ટુ n+1/n+1, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે e રેસ ટુ માઇનસ log sec x છે, તો e રેસ ટુ માઇનસને હું અંદર લઈ જાઉં તો sec ઇન્વર્સ થઈ જશે, અને sec ઇન્વર્સ એટલે કે 1/ શું થઈ જશે, એ cos x થઈ જશે. e રેસ ટુ અને log કેન્સલ થઈ જશે, તો અંદર બચ્યું cos x, અને cosનું ઇન્ટિગ્રલ થશે દોસ્તો sin x. દોસ્તો આ ટાઈપના ક્વેશ્ચન તમારા આવનારી ડીડી સેટની એક્ઝામમાં પણ હશે, તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારા જો કોઈ ફ્રેન્ડ 6th સેમેસ્ટરમાં હોય અથવા તો આવતા વર્ષે આવવાના હોય, તમારા જે કોઈ ફ્રેન્ડ્સ હોય, તમારા સોસાયટીમાં રહેતા હોય, તમારા રિલેટિવ્સ હોય, એમના સુધી પણ આ વિડીયોઝને શેર કરજો, તો એ મોટી હેલ્પ થશે. So let us come to 3 marker and 4 marker questions. ઇન્ટિગ્રલ √x + 1/√x નો હોલ સ્ક્વેર. તો દોસ્તો પહેલાં અહીંયા આગળ હું સિમ્પલી 8th સ્ટાન્ડર્ડનો એક ફોર્મ્યુલા એપ્લાય કરીશ, a + b નો હોલ સ્ક્વેર, એટલે કે a² + 2 × a × b + b². હજુ મેં ઇન્ટિગ્રલ કર્યું નથી. હવે આપણે જાણીએ છીએ કે રૂટનો સ્ક્વેર કરો એટલે કે છાપરાનો સ્ક્વેર કરો તો છાપરું ઉડી જાય, એટલે કે આ થઈ ગયું તમારું x, √x ઉડી જશે, તો 2 1/x. સેપરેટ ધ ઇન્ટિગ્રલ, એટલે કે xનું અલગથી, 2નું અલગથી, પણ 2ને હું બહાર લઈ લઉં તો અંદર શું બચશે દોસ્તો 1, અને 1/xનું અલગથી. xનું શું થશે, x રેસ ટુ 1 છે તો x²/2, 1નું શું થશે x, અને 1/xનું થશે log x, એઝ વી નો. તમે મોડ્યુલસમાં લખો તો પણ ચાલે, નહીં લખો તો પણ કોઈ વાંધો નથી. ઓકે. ચલો x² - 5x + 24, તો 24ના એવા ફેક્ટર્સ કરો દોસ્તો કે જેનું સબટ્રેક્શન 5 થાય. 8 3 યસ, તો હું અહીંયા આગળ અલગથી થોડા સમજવા માટે કરી દઉં છું. 8 3 -8x + 3x, તો આના ફેક્ટર્સ તમે કરશો તો x - 8 અને x + 3 આવશે, યસ આવશે, તો x - 8 x + 3. આ નીચેવાળામાંથી x કોમન નીકળે છે, યસ, x + 3.
જો કંઈ ઉડે છે x+3 કેન્સલ, તો બચ્યું શું દોસ્તો, x-8/x સેપરેટ કરી દો એટલે કે x/x થઈ જશે 1 -8/x. ઇન્ટિગ્રલ સેપરેટ કરી દઈએ આપણે એટલે કે ઇન્ટિગ્રલ ઓફ 1 માઇનસ ઇન્ટિગ્રલ ઓફ 8 બાર લઈ લઈએ 1/x. 1નું ઇન્ટિગ્રલ x, 1/x નું log x, and hence your answer. ઇન્ટિગ્રલ 2 + 3 sin x upon cos square x. તો સ્ટેપ નંબર 2, સેપરેટ ધ એલસીએમ એટલે કે બંનેના ડિનોમિનેટર્સ અલગ કરી દો અને સાથે સાથે ઇન્ટિગ્રલ પણ અલગ કરી દો. આ cos સ્ક્વેર છે દોસ્તો, એને cos x ઇન્ટુ cos x લખો તો આઈ થિંક તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. યસ, લખી જ શકાય. દેટ ઇઝ 2 1/cos સ્ક્વેરની જગ્યાએ હું લખી શકું sec²x. યસ. 3 બાર આ sin x upon cos x ની જગ્યાએ હું tan x લખીશ અને 1/cos x ની જગ્યાએ sec x લખીશ. આ ધ્યાનથી જુઓ દોસ્તો, જે તમારા 24 ફોર્મ્યુલા છે એમાંનું જ ફોર્મ્યુલા છે જેમાં sec²નું ઇન્ટિગ્રલ થશે tan x ઇન્ટુ sec x નું થશે sec x. અગેન ઇન્ટિગ્રલ cosec x માઇનસ cot x મલ્ટીપ્લાય કરી દઈશું cosec ઇન્ટુ cosec, દેટ ઇઝ cosec² x માઇનસ cosec x ઇન્ટુ cot x. સેપરેટ કરી દઈશું આપણે એટલે cosec² x નું ઇન્ટિગ્રલ અલગથી માઇનસ cosec x ઇન્ટુ cot x નું અલગથી. આ કોઈ ફોર્મ્યુલા જેવું લાગે છે? યસ. આનું ઇન્ટિગ્રલ થશે માઇનસ cot x અને આનું થશે માઇનસ cosec x, પણ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. થોડું વ્યવસ્થિત લખી દઈએ cosec x માઇનસ cot x પ્લસ c. આઈ હોપ માય હેન્ડ રાઇટિંગ્સ આર રીડેબલ એટલીસ્ટ, કારણ કે ઝડપથી પતાવવા માટે થોડી સ્પીડમાં લખી રહ્યો છું. ઇન્ટિગ્રલ tan x upon sec x પ્લસ tan x. તો આમાં હું દોસ્તો એક કામ કરું છું, આ sec x પ્લસ tan x નો કોન્જ્યુગેટ શું થાય? sec x માઇનસ tan x. એટલે કે આ ટર્મ વડે મેં મલ્ટીપ્લાય અને ડિવાઈડ કર્યા. ઉપરવાળાનું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દો tan x ઇન્ટુ sec x, દેટ ઇઝ tan x ઇન્ટુ sec x માઇનસ tan x ઇન્ટુ tan x, દેટ ઇઝ tan²x અપોન નીચે ધ્યાનથી જુઓ a પ્લસ બી, a માઇનસ બી, દેટ ઇઝ સિમ્પલી a² માઇનસ b². તમે જોઈ શકો છો દોસ્તો, તમારા 8 અને 9 સ્ટાન્ડર્ડના ફોર્મ્યુલા કેટલા કામમાં આવે છે. અને sec² માઇનસ tan² વેલ્યુ શું થશે દોસ્તો? 1. તો એ આપણે ડિનોમિનેટરમાં લખવાની જરૂર નથી, ઉપરવાળાને સેપરેટ કરી દઈએ એટલે કે tan x ઇન્ટુ sec x dx માઇનસ ઇન્ટિગ્રલ tan²x dx. આનું મારજોડ છે દોસ્તો, આ ડાયરેક્ટલી sec x થઈ જશે, પણ tan²નું મારજોડ કોઈ ફોર્મ્યુલા નથી, તો tan²નું હું શું લખીશ? sec² માઇનસ 1 માઇનસ 1, દેટ ઇઝ sec x. sec² નું થઈ જશે tan x માઇનસ માઇનસ પ્લસ 1 નું થઈ જશે x. દેટ્સ માય ફાઇનલ આન્સર. ચલો 12/16 પ્લસ 9. તો હું 12 કોન્સ્ટન્ટને બહાર લઈ લઉં છું. 1 આને હું લખી શકું દોસ્તો 4નો સ્ક્વેર અને આને લખી શકું 3x નો હોલ સ્ક્વેર. યસ. તો ધ્યાનથી જો 1/a² પ્લસ x² એના જેવું લાગે છે? યસ. તો એનો આન્સર શું થશે? tan ઇન્વર્સ 1/a tan ઇન્વર્સ x બાય a. પણ એક્સની સાથે શું મલ્ટીપ્લાઈડ છે? 3. તો એ 3થી આપણે ડિવાઈડ કરવું પડશે. તો ફાઇનલ આન્સર 12 કેન્સલ થઈ જશે. તો આન્સર આવ્યો tan ઇન્વર્સ 3x/4 પ્લસ c. ચલો હવે થોડું વ્યવસ્થિત લખી દઈએ આપણે. આને હું એક્સની 4 પાવર છે તો લખી શકું x² નો સ્ક્વેર. કેન આઈ રાઇટ? યસ. અને હવે x² બરાબર t સબસ્ટિટ્યૂટ કરો. અહીંથી આપણી સબસ્ટિટ્યુશન મેથડ સ્ટાર્ટ થાય છે. બંને બાજુ ડેરિવેટિવ કરો તો x² નું થશે 2x, પણ x નું શું થશે? dx, અને t નું શું થશે? dt.
એટલે તમારું નવું ઇન્ટિગ્રલ શું બનશે દોસ્તો? આ આખા 2x dxની જગ્યાએ હું શું મૂકી શકીશ? dt મૂકી શકીશ? યસ. અને નીચે થઈ જશે 1 પ્લસ ટીનો સ્ક્વેર એક્સ સ્ક્વેરની જગ્યાએ ટી. ધીસ ઇઝ નથિંગ બટ ટેન ઇનવર્સ ટી. અને ટીની ઓરિજિનલ વેલ્યુ પાછી મૂકો તો દેટ ઇઝ એક્સનો સ્ક્વેર એન્ડ હેન્સ યોર આન્સર. અગેન 1/x ઇન્ટુ log x છે તો હું આને આ રીતે લખું તો કોઈને વાંધો કરો દોસ્તો? 1/x ઇન્ટુ log x. શ્યોરલી તમને કોઈ વાંધો નહીં હોય, કારણ કે આ એ જ વસ્તુ મેં અલગ રીતે લખી છે. હવે ધ્યાનથી જુઓ દોસ્તો, log x નું ડેરિવેટિવ શું થાય છે? 1/x. તમે આ તો કાં તો ટી એઝ્યુમ કરી શકો, અથવા તો એક ફોર્મ્યુલા તમને યાદ કરાવું છું કે f'(x) અપોન fx. આવી ફોર્મેટ તમારી સામે આવે તો આનો ડાયરેક્ટ આન્સર આપણા જોડે છે log mod fx. એટલે આને હું ખાલી થોડું વ્યવસ્થિત લખીશ. આ 1/x ની જગ્યાએ હું લખી શકું d/dx ઓફ log x. યસ, લખી શકાય. દેટ ઇઝ f'(x) અપોન fx થયું. તો આનો આન્સર આવશે log mod fx. તો fx ની જગ્યાએ શું છે? log itself. Therefore answer is log of log x. ચલો આ ઇન્ટિગ્રલમાં થોડું વ્યવસ્થિત લખી દઈએ. sin √x ઇન્ટુ 1/√x dx. અને અહીંયા દોસ્તો 2 મલ્ટીપ્લાય અને 2 ડિવાઈડ કરી દીધા. કેમ આવું કર્યું? કારણ કે હવે હું √x ઇક્વલ્સ ટુ ટી એઝ્યુમ કરીશ. બંને બાજુ ડેરિવેટિવ કરો તો √xનું ડેરિવેટિવ શું થતું હતું? 1/√x, 1/2√x અને ટીનું શું થશે? dt. ક્લિયર? હવે વેલ્યુએશનમાં ચેન્જ કરો તો નવું ઇન્ટિગ્રલ શું બનશે દોસ્તો? 2 કોન્સ્ટન્ટ બાર સાઇન. આ √xની જગ્યાએ હું શું મૂકીશ? ટી. અને 1/2√x dx આખાની જગ્યાએ શું મૂકીશ? dt. ઓકે? એટલે સાઇનનું ઇન્ટિગ્રલ શું થાય છે આપણને બધાને ખબર છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ આનો આન્સર ખોટો આપે છે. પ્લસ નહીં પણ શું થશે? માઇનસ થશે. સાઇનનું ઇન્ટિગ્રલ શું થશે? માઇનસ. અને ટીની ઓરિજિનલ વેલ્યુ પાછી મૂકો, દેટ ઇઝ √x. ચલો આને હું આ રીતે લખું તો કોઈને વાંધો ખરો દોસ્તો? 10x³ ઇન્ટુ d/dx ઓફ 10x. કારણ કે 10નું ડેરિવેટિવ શું થશે? sec²x. અને ધ્યાનથી જો fx⁴n ઇન્ટુ f'(x) તમને દેખાય છે? યસ. તો એનો આન્સર શું થશે? fx⁴n+1 એટલે કે 3+1 કેટલા થઈ જશે? અપોન n+1 c. ડાયરેક્ટ ફોર્મ્યુલા. સિમ્પલી આની અંદર મેં કયું ફોર્મ્યુલા વાપર્યું છે? fx⁴n ઇન્ટુ f'(x). જો આનું ઇન્ટિગ્રલ શોધો તો આનો સીધો જવાબ છે fx⁴n+1 અપોન n+1 c. તમે ચાહો તો ટી એઝ્યુમ કરીને પણ કરી શકો છો. ઓકે? આ થોડું કોમ્પ્લિકેશન છે. તો પહેલાં બે ટર્મમાંથી કંઈ કોમન દેખાય દોસ્તો તમને? x². તો બચશે શું? x² + 1 અપોન નીચે ઓલરેડી x² + 1 છે જ. ચલો બંનેના આપણે સેપરેટ કરી દઈએ. તો x² + 1 અપોન x² + 1 આનું એક ઇન્ટિગ્રલ અલગથી શોધીએ. પ્લસ 1/1 + x² લખો કે x² + 1 લખો, કંઈ ફરક પડશે નહીં. હવે અહીંયા જો x² + 1 ઉડી ગયા તો બચ્યું શું? x². 1/1 + x² dx. x² નું શું થશે? x³/3. અને આ થઈ ગયું તમારું tan 1x નું ડાયરેક્ટ ફોર્મ્યુલા એન્ડ યુ ગેટ યોર આન્સર. અગેન થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન. sec²x ઇન્ટુ cos(x²x). તો આને હું લખી શકું દોસ્તો? 1/sec એટલે cos, 1/sin. હવે તમે 10th માં ભણ્યા છો દોસ્તો કે દુનિયાના કોઈ બી થીટા માટે sin² θ + cos² θ ઇઝ ઓલવેઝ 1. તો 1ની જગ્યાએ હું sin²x + cos²x લખી દઉં તો ચાલે? યસ, ચાલે. બંનેના ડિનોમિનેટર સેપરેટ કરી દઈએ એટલે કે sin²x ની નીચે આખો ડિનોમિનેટર પ્લસ cos²x ની નીચે આખો ડિનોમિનેટર. ધ્યાનથી જુઓ, sin² ઉડી ગયા તો બચ્યું શું? 1/cos².
એની જગ્યાએ હું ડાયરેક્ટલી ના લખી શકું સેક સ્ક્વેર એક્સ? યસ. કોસ સ્ક્વેર ઉડી ગયા, 1/sin², તો ડાયરેક્ટલી લખી શકું કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ? યસ. સેક સ્ક્વેરનું ઇન્ટિગ્રલ શું થશે? ટેન એક્સ, અને કોસેક સ્ક્વેરનું થશે માઇનસ કોટ એક્સ પ્લસ સી. આ દોસ્તો હું આપણે પાછળ પ્લસ સી એટલા માટે લખીએ છીએ કે આ તમારું ઇનડેફિનેટ ઇન્ટિગ્રલ છે, ડેફિનેટ ઇન્ટિગ્રલમાં સી આવશે નહીં. એ જ ટાઈપનો ક્વેશ્ચન, ખાલી થોડું ચેન્જ છે, કોસ 2x/sin²x. તો કોસ 2xનો એક ફોર્મ્યુલા યાદ કરાવો દોસ્તો, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો જો આગળના ક્વેશ્ચનમાં અહીંયા વચ્ચે શું હતું? પ્લસ હતું. આ ક્વેશ્ચનમાં અહીંયા વચ્ચે શું છે? માઇનસ છે. તો ધીસ ઇઝ નથિંગ બટ, સેપરેટ કરી દઈએ, કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. કોસ સ્ક્વેર ઉડી ગયા, 1/sin², દેટ ઇઝ નથિંગ બટ કોસેક સ્ક્વેર એક્સ. સાઇન સ્ક્વેર ઉડી ગયા, 1/cos² ઇઝ નથિંગ બટ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ. કોસેકનું ઇન્ટિગ્રલ શું થાય છે? માઇનસ કોટ એક્સ, આનો થશે માઇનસ ટેન એક્સ પ્લસ સી, એન્ડ હેન્સ યોર આન્સર. આ અમુક ફોર્મ્યુલા હું તમને ખાલી યાદ કરાવું. યાદ કરો દોસ્તો, એસ પ્લસ એસ, એસ માઇનસ એસ, સી પ્લસ સી, સી માઇનસ સી. સેમેસ્ટર 1નું કંઈ યાદ આવે છે? યસ. એસ પ્લસ એસ શું લખતું હતું? 2SC. એસ માઇનસ એસ 2CS. સી પ્લસ સી 2CC, અને સી માઇનસ સી માઇનસ 2SS. જો ઊંધું તમે કહો દો, અહીંયા આગળ બિગર વેલ્યુ હોય અને અહીંયા સ્મોલર વેલ્યુ હોય, સ્મોલર આગળ લઈ તો પ્લસ આવશે. ક્લિયર? તો આ તમને લાગે છે CS, તો CS એટલે આવ્યું થયું. અહીંયા હું આગળ 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઉં તો આની જગ્યાએ S માઇનસ S લખાય? યસ. તો આ ક્વેશ્ચનમાં 2 વડે મલ્ટીપ્લાય અને 2 વડે ડિવાઈડ કર્યા. હવે આ થઈ ગયું મારું 2CS. 2CS માને શું થશે? 2CS માને S માઇનસ S. એક વખત ખૂણાનો સરવાળો માઇનસ એક વખત ખૂણાની બાદબાકી. હવે 5x પ્લસ 3x કેટલા થઈ જશે દોસ્તો? સાઇન 8x માઇનસ 5x માઇનસ 3x કેટલા થઈ જશે? સાઇન 2x. સાઇનનું ઇન્ટિગ્રલ મને ખબર છે દોસ્તો, શું થાય છે? માઇનસ કોસ. પણ એક્સની સાથે જે મલ્ટીપ્લાઈડ હોય આપણે ડિવાઈડ કરવાનું ભૂલતા નથી. સાઇનનું ઇન્ટિગ્રલ શું થશે? માઇનસ 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 શું થઈ જશે? પ્લસ. જે મલ્ટીપ્લાઈડ છે એ ડિવાઈડ કરવાનું ભૂલતા નથી. આ 2થી નીચે બધાને મલ્ટીપ્લાય કરી દો અને પ્લસવાળું આગળ લખી દો. કોસ 2x 2 2 4 માઇનસ કોસ 8x 8 2 16, એન્ડ હેન્સ યોર ક્વેશ્ચન. ચલો દોસ્તો, સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન, બરાબર? તો 2 વડે ડિવાઈડ, 2 વડે મલ્ટીપ્લાઈડ, અને નાનો એંગલ હું આગળ લઉં છું કે જેથી મારે માઇનસ કરવું પડે નહીં. 2SS નું ફોર્મ્યુલા શું હતું? સી માઇનસ સી. જો તમે આગળ સ્મોલર એંગલ લખો તો આવ્યું શું આવે? પ્લસ આવે. એટલે આપણું પ્લસ છે તો સ્મોલર એંગલ આગળ, બિગર એંગલ પાછળ. 3x મોટો કહેવાય અને 1 નાનો કહેવાય. So this is by definition 1/2 integral. This is nothing but c minus c, that is 3x minus x. પહેલા શું કરવાનું? સબટ્રેક્શન. માઇનસ 3x પ્લસ x, that is 1/2 cos 3x નું શું થઈ જશે? cos 2x માઇનસ ઇન્ટિગ્રલ 3x પ્લસ થઈ જશે cos 4x. કોસનું ઇન્ટિગ્રલ શું થાય છે દોસ્તો? સાઇન, પણ x સાથે શું મલ્ટીપ્લાય છે? 2 થી ડિવાઈડ કરીશું. કોસનું શું થશે? સાઇન, x સાથે જે મલ્ટીપ્લાય છે એ ડિવાઈડ કરીશું, પ્લસ સી. આ 2 થી મલ્ટીપ્લાય કરી નાખો. સાઇન 2x બાય 4 સાઇન 4x, 4 2 8, and hence your question. I hope you understood very well. આપણું અહીંયા આગળ
ટ્યુટોરિયલ નંબર 8 કમ્પ્લીટ થાય છે. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો દોસ્તો. થેન્ક યુ વેરી મચ.